श्री चिराग कोरडिया साहेब पोलीस महानिरीक्षक श्री सरहदी रेंज भूज तथा श्री विकास चुंडा साहेब पोलीस अधीक्षक श्री पश्चिम कच्छ भूज नाओए जिल्लामां ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ વાહન ચોરીના વણસંધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવૃત્તિ આચરનારા સામે કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી જાદવ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ એએસઆઈ નિલેશભાઈ ભટ્ટ, અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, શક્તિસિંહ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી નાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન અનિરુદ્ધસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રભાઈ રાવલ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે એક ઇસમ મંગલમ 4 રસ્તા બાજુથી ખેંગારબાગ તરફ સફેદ કલરની એક્ટિવા 2 વ્હીલર લઈને આવી રહ્યો છે અને તે એક્ટિવા 2 વ્હીલરના આગળની સાઇડ નંબર પ્લેટ લગાવેલ હોય અને તેના કબજામાં રહેલ એક્ટિવા ચોરી કે છડકપટથી મેળવેલ છે। જે મળેલી હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા હકીકત મુજબનો ઇસમ મળી આવતા મજકૂર ઇસમને તેનું નામઠામ પૂછતા હિરેનગીરી સુરેશગીરી ગુંસાઈ, ઉંમર વર્ષ 36, રહેવાસી બ્રહ્મ સમાજ સોસાયટી કુકમા, તાલુકો ભુજવાડો હોવાનું જણાવ્યું હતું। તેમજ મજકૂર ઇસમ પાસે તેના કબજાની એક્ટિવા 2 વ્હીલરના માલિકી બાબતેના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું। તેમજ આ એક્ટિવા 2 વ્હીલર આજથી 1-1.5 મહિના પહેલા રઘુવંશી નગરમાં પાર્કિંગમાંથી ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હતી। જેથી સદરહુ એક્ટિવા અંગે ખરાઈ કરાવતા ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એ પાર્ટ બીએનએસએસની કલમ મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલો હોવાની હકીકત જણાવી હતી। આથી મજકૂર ઇસમના કબજામાંથી મળી આવેલી એક્ટિવા બીએનએસએસની કલમ મુજબ કબજે કરી મજકૂર ઇસમને બીએનએસએસની કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આરોપી છે હિરેનગીરી સુરેશગીરી ગુંસાઈ, ઉંમર વર્ષ 36, રહેવાસી બ્રહ્મ સમાજ સોસાયટી કુકમા, તાલુકો ભુજ। તેમની પાસેથી હોન્ડા કંપનીની એક્ટિવા રજિસ્ટ્રેશન નંબર GJ12CM 4883 જેની કિંમત ₹15,000 આ મુદ્દા માલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે।